નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોશું ધોરણ 3 ઇંગ્લિશ યુનિટ નંબર 1. પાઠનું નામ છે કલર્સ ઓલ અરાઉન્ડ. તો ચાલો જોઈએ. સૌથી પહેલી પ્રવૃત્તિ છે લિસન એન્ડ સિંગ. નીચેના ચિત્રો છે એ જુઓ અને પોએમ છે એ ગાઓ. તો હું છે અહીંયા પોએમ છે એ દોરાવું છું, તમે બધા એ રીતે ગાતા જજો. I like fruits, I love fruits, big or small, sweet or sour. Guava is small and watermelon is big. Mango is sweet and berry is sour. Orange is juicy and pear is plumpy. Pineapple is chunky and apple is crunchy. સરસ. તો અહીંયા અલગ અલગ અહીંયા ફ્રૂટ આપેલા છે. એપલ, એપલ એટલે સફરજન. મેંગો, મેંગો એટલે કેરી. પાઇનેપલ, પાઇનેપલ એટલે અનાનસ. ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. ગ્વાવા, ગ્વાવા એટલે જામફળ. પિયર, પિયર એટલે પિયર. વોટરમિલન, વોટરમિલન એટલે તરબૂચ. બેરી, બેરી એટલે બેરી. ત્યારબાદ આગળનો પ્રવૃત્તિ છે રીડ એન્ડ મેચ. એટલે કે અહીંયા ઉખાણા ટાઈપના કોયડા આપેલા છે, એને તમારે અહીંયા જે ચિત્ર આપેલા છે એ ચિત્ર સાથે જોઈન્ટ લાગતા વળગતા કરવાના છે. તો અમે પહેલા જોતા જઈએ. આઈ એમ રેડ, હું લાલ છું. આઈ એમ રાઉન્ડ, હું ગોળ છું. આઈ મીટ યુ, હું તમને મળું છું. વેન વિન્ટર ઇઝ અરાઉન્ડ, જ્યારે વિન્ટર એટલે શિયાળો, શિયાળો જ્યારે આવે ત્યારે હું તમને મળું છું. હુ આઈ એમ, હું કોણ છું. તો લાલ હોય, ગોળ હોય. તો અહીંયા જે ઓપ્શન છે તો ઓપ્શન બી છે, બીજા નંબરનું ચિત્ર એપલ. બરાબર, એપલ આવશે એનો સાચો જવાબ. એટલે પેલું જે ઉખાણું છે એને આપણે સફરજન એટલે કે એપલ સાથે જોડવું છે. આઈ એમ લોંગ, હું લાંબી છું. લાઈક અ બંબુ, એટલે કે વાંસ જેવી છું. આઈ એમ અ સ્વીટ એઝ યુ, હું છે ગળી છું. હું હુ એમ આઈ, હું કોણ છું. તો જવાબ આવશે સુગર કેન એટલે કે શેરડી. આગળ છે આઈ એમ યલો, યલો એટલે પીળો. આઈ એમ ધ કિંગ ઓફ ફ્રૂટ, હું છે એ ફળોનો રાજા છું. આઈ મીટ યુ ઇન સમર, હું છે ઉનાળામાં તમને મળું છું. હુ એમ આઈ, હું કોણ. તો જવાબ આવશે કેરી એટલે કે મેંગો. તો આ રીતે જોડકા છે જોડવાના છે આપણે. આગળની પ્રવૃત્તિ છે લુક એન્ડ લર્ન. અહીંયા અમુક કાર્ટૂન ટાઈપના છે, કાર્ટૂન જે શેપ છે શેપનો ઉપયોગ કરી અને અહીંયા આકૃતિ આપેલી છે. તો પેલી આકૃતિ છે ડોગની છે. તો અહીંયા આપણે એ ડોગ બનાવવા માટે કયા કયા શેપ વપરાણા છે અને કેટલી સંખ્યામાં વપરાણા છે એ આપણે શોધીને અહીંયા લખવાના છે. સૌથી પહેલા સ્ક્વેર. હાઉ મેની સ્ક્વેર આર ધેર, એટલે કે ડોગ છે એમાં કેટલા સ્ક્વેર એટલે કે ચોરસ. તો અહીંયા 2 ચોરસ છે એટલે આપણે લખીશું 2. ત્યારબાદ લંબચોરસ એટલે કે રેક્ટેંગલ. રેક્ટેંગલ કેટલા છે? 1 2 3 ને 4. બરાબર, તો 4 આવશે. 4 લંબચોરસ છે. આગળ છે ટ્રેંગલ. ટ્રેંગલ એટલે ત્રિકોણ. ત્રિકોણ કેટલા છે? તો તમે જુઓ ત્રિકોણ છે એક જ છે એટલે આપણે લખીશું 1. આગળ રાઉન્ડ. રાઉન્ડ કુલ કેટલા છે? તો રાઉન્ડ છે કુલ 5. સર્કલ છે ટોટલ 5 છે. એ જ રીતે નીચેના ચિત્રમાં, નીચેનું ચિત્ર છે રોબોટનું છે. એમાં સ્ક્વેર કેટલા છે? હાઉ મેની સ્ક્વેર આર ધેર? તો સ્ક્વેર છે એ 3 છે.
ત્યારબાદ રેક્ટેંગલ, રેક્ટેંગલ 8 છે. ત્યારબાદ ટ્રેંગલ, ટ્રેંગલ એટલે ત્રિકોણ, ત્રિકોણ અહીંયા એકય છે નહીં. ત્યારબાદ છે રાઉન્ડ, તો રાઉન્ડ છે અહીંયા 6 છે. ત્યારબાદ બાજુમાં ક્લોન આપેલું છે જોકર. એ જોકરમાં હાઉ મેની સ્ક્વેર આર ધેર, એટલે કે કેટલા ચોરસ છે, તો 2 ચોરસ છે. હાઉ મેની રેક્ટેંગલ, રેક્ટેંગલ મીન્સ લંબચોરસ, લંબચોરસ કેટલા છે, તો ગણો તો બધા અને પછી કયો. સરસ, તો રેક્ટેંગલ છે એ 7 છે. આગળ છે ટ્રેંગલ, ટ્રેંગલ કેટલા છે, તો ટ્રેંગલ છે 7 છે. ત્યારબાદ રાઉન્ડ, રાઉન્ડ છે એ અહીંયા સૌથી વધારે 15 એટલે કે 15 છે આપેલા છે. તો આપણે આ રીતે પ્રશ્ન બની શકે કે હાઉ મેની સર્કલ આર ધેર, હાઉ મેની ટ્રેંગલ આર ધેર, હાઉ મેની રેક્ટેંગલ આર ધેર, હાઉ મેની સ્ક્વેર આર ધેર. બરાબર. તો એક જ વસ્તુ અહીંયા યાદ રાખવાની કે સ્ક્વેર એટલે ચોરસ, રેક્ટેંગલ એટલે લંબચોરસ, ટ્રેંગલ એટલે ત્રિકોણ અને સર્કલ અથવા રાઉન્ડ એટલે ગોળ. આગળની પ્રવૃત્તિ છે લુક એન્ડ લર્ન. તો અહીંયા લુક એન્ડ લર્ન છે એ અમુક ચિત્રો આપેલા છે. એ ચિત્રનો અભ્યાસ કરી અને આપણે વાક્ય છે એ બનાવવાના છે. તો અહીંયા સૌથી પહેલું ચિત્ર છે એમાં રેટ છે, એટલે રેટ એટલે ઉંદર. તો એની બાજુમાં લખ્યું છે સ્મોલ, અને નીચે છે હાથી એટલે કે એલિફન્ટ, અને એની બાજુમાં લખ્યું છે બિગ. તો આપણે એ ચિત્રનો ઉપયોગ કરી, શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. તો આ રીતે બને કે ધ માઉસ ઇઝ સ્મોલ બટ ધ એલિફન્ટ ઇઝ બિગ. એટલે અહીંયા આપણે વિરુદ્ધાર્થી ઓપોઝિટ શબ્દો છે એનો મહાવરો છે એ શીખવાનું છે. 2 નંબરનો ચિત્ર છે એમાં જે ટી છે ચા, ત્યાં HOT હોટ લખ્યું છે, અને નીચે કોલ્ડ છે, તો કોલ્ડ છે ત્યાં આઈસ્ક્રીમ છે. એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે કે ચા છે ગરમ હોય, આઈસ્ક્રીમ છે ઠંડો હોય. હોટ એટલે ગરમ અને કોલ્ડ એટલે ઠંડો. તો આપણે વાક્ય બનાવી શકીએ કે ધ ટી ઇઝ હોટ બટ ધ આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. આગળ છે 3 નંબર ઉપર, એમાં ઉપર ટોર્ટોઇઝ કાચબાનું ચિત્ર છે, એની બાજુમાં છે સ્લો, અને નીચે છે એ સસલું છે, અને ત્યાં છે એ ફાસ્ટ લખેલું છે. તો આપણે વાક્ય બનાવી શકીએ કે ધ ટોર્ટોઇઝ ઇઝ સ્લો બટ ધ રેબિટ ઇઝ ફાસ્ટ. આગળ 4 નંબર ઉપર છે લાઇટ, લાઇટ એટલે હળવું અને હેવી, નીચે હેવી છે. બરાબર, હેવી એટલે ભારે. તો પીછું છે, પીછું હળવું હોય અને જે ગેસનો બાટલો છે એ ભારે હોય, એટલે ત્યાં હેવી લખેલું છે. તો વાક્ય આ રીતે બને કે ધ ફીધર ઇઝ લાઇટ બટ ધ ગેસ સિલિન્ડર ઇઝ હેવી. 5 નંબર છે ઓલ્ડ, દાદા છે ત્યાં ઓલ્ડ લખેલું છે. ત્યારબાદ નીચે ચાઇલ્ડ એટલે કે નાની છોકરી છે, તો ત્યાં યંગ લખેલું છે. બરાબર, ઓલ્ડ એટલે વૃદ્ધ અને યંગ એટલે જુવાન. તો વાક્ય આ રીતે બની શકે કે ધ ગર્લ ઇઝ યંગ બટ હર ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ. એટલે કે છોકરી છે એ જુવાન છે અને તેના દાદા છે એ વૃદ્ધ છે. 6 નંબર ઉપર છે એમાં ટેલિફોન છે, ત્યાં ઓલ્ડ લખેલું છે, અને ત્યારબાદ નીચે ન્યૂ છે, ત્યાં મોબાઈલ છે. બરાબર, તો ઓલ્ડ એટલે જૂનું અને ન્યૂ એટલે નવો. પહેલાના સમયમાં આપણને ખબર છે કે આ રીતના જે ટેલિફોન છે એ આવતા હતા. અત્યારે છે બધા ન્યૂ જનરેશનમાં મોબાઈલ આવી ગયા છે. ઓલ્ડ એટલે જૂનું અને ન્યૂ એટલે નવું. તો આપણે વાક્ય આ રીતે બનાવી શકીએ કે ધ ટેલિફોન ઇઝ ઓલ્ડ બટ ધ સેલ ફોન ઇઝ ન્યૂ. આગળની પ્રવૃત્તિ છે અમેઝિંગ રેસ. આગળમાં છે એ અલગ અલગ ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે અલગ અલગ ટીમ બનાવશે. ત્યારબાદ પોતાની ટીમ છે પોતાનો કેપ્ટન નક્કી કરશે, અને ત્યારબાદ જે શિક્ષકો સૂચના આપે
એ રીતે વસ્તુઓ કલેક્ટ કરી અને શિક્ષકોને આપશે અને જે સૌથી પહેલા વસ્તુ એકત્ર કરી શિક્ષકને આપશે તેને 10 પોઈન્ટ મળશે અને આ રીતે વધુ પોઈન્ટ મેળવનાર ટીમ છે વિજેતા ગણાશે. ધારો કે શિક્ષક કહે છે કે ગીવ મી 3 રેક્ટેંગલ બુક્સ, બરાબર, એટલે કે મને લંબચોરસ 3 બુકો આપો. પછી આ રીતે બી કહી શકે કે બ્રિંગ યલો ઓબ્જેક્ટ, મને પીળી વસ્તુઓ આપો. કલેક્ટ 5 સ્મોલ પેબલ્સ, ફાઇન્ડ 3 બ્લુ સ્કેચ પેન, બ્રિંગ 3 ગ્રીન લીવ્સ, ગીવ મી 2 વુડન સ્કેલ, ગીવ મી 2 રાઉન્ડ લંચ બોક્સ. બરાબર, તો આ રીતે કોઈ પણ સૂચના છે આપી શકશે અને શિક્ષકની સૂચના પ્રમાણે વિદ્યાર્થીઓ વસ્તુઓ એકત્ર કલેક્ટ કરી અને શિક્ષકને આપશે અને જે સૌથી એકત્ર કરી સૌથી પહેલા શિક્ષકને આપશે તેને 10 પોઈન્ટ મળશે અને આ રીતે વધુ પોઈન્ટ મેળવનાર ટીમ છે વિજેતા ગણાશે. આગળ છે કલર એન્ડ લર્ન, એટલે કે કલર પૂરો અને શીખો. તો અહીંયા સ્ક્વેર છે એમાં બ્રાઉન કલર છે, ત્યારબાદ બ્લુ છે તો ત્યાં સર્કલ છે, ત્યારબાદ ટ્રેંગલ એટલે કે ત્રિકોણ છે, ત્રિકોણમાં છે યલો એટલે પીળો કલર, ત્યારબાદ રેક્ટેંગલ લંબચોરસ છે તો ત્યાં પિંક એટલે ગુલાબી. તો આ રીતે અલગ અલગ શેપ છે, એમાં જે સૂચના આપી છે આપણને એ રીતના કલર છે આપણે નીચેનું જે હોમ છે ઘર એમાં પૂરવાના છે. એટલે કે યાદ એટલું રાખવાનું કે ચોરસ હોય તો ત્યાં બ્રાઉન, સર્કલ હોય તો ત્યાં બ્લુ, ત્રિકોણ હોય તો ત્યાં યલો અને લંબચોરસ હોય તો ત્યાં પિંક કલર પૂરવાનો છે. તમે કલર પૂરશો એટલે આ રીતની કંઈક ચિત્ર આપણને જોવા મળશે. આગળ છે કાઉન્ટ એન્ડ લર્ન, એટલે કે કાઉન્ટ કરો અને શીખો. એટલે કે અહીંયા નંબર છે એ આપેલા છે, નંબર કાઉન્ટ કરો અને આગળની પ્રવૃત્તિ છે એ કરો. તો અહીંયા 10 ના છે 5 બોક્સ છે, +1 એટલે કે 50 + 1 એટલે 51, ત્યારબાદ છે 50 + 2 એટલે 52, ત્યારબાદ છે 50 + 3 એટલે 53, આગળ છે 50 + 4 એટલે 54, આગળ છે 50 + 5 એટલે 55. એ રીતે આપણે 56, 57, 58, 59 અને 60 સુધી કાઉન્ટ કરવાના છે અને નંબર છે શીખવાના છે. આ ઉપરાંત જો તમને આગળના કાઉન્ટ ન આવડતા હોય 1 to 50 તો એનું પણ આપણે રિવિઝન પુનરાવર્તન છે કરવાનું છે અને આ રીતે આપણે છે એ નંબર છે એ અંગ્રેજી એકડા છે શીખવાના છે. આગળ એક પ્રવૃત્તિ આપેલી છે કાઉન્ટ એન્ડ લર્ન, એટલે કે કાઉન્ટ કરો અને લખો. તો અહીંયા અલગ અલગ શેપ આપેલા છે અને એ શેપમાં અમુક જગ્યાએ ખાલી છે, બરાબર. એ ખાલી જગ્યામાં જે ઘટતો નંબર આવતો હોય 51 થી ચાલુ કરી અને 60 સુધી વચ્ચેના જે અંકો છે ઘટતા હોય તો એમાં છે આપણે લખવાનું છે. તો સૌથી પહેલા 51, 52, 53, 54, 55, 56 આપેલા છે, 57, 58 આપેલા છે, 59 લાસ્ટમાં 60. તો આ રીતે છે આપણે અહીંયા જે ખાલી જગ્યા છે પૂરવાની છે. ત્યારબાદ બાજુમાં જે આપેલા છે એ સ્ક્વેર છે, સ્ક્વેરમાં આપણે બાજુના બોક્સ છે ત્યાં અલગ અલગ શેપ આપેલા છે. એમાં સ્ક્વેરમાં તમે જે અંક લખ્યો હોય એ સ્ક્વેરમાં બાજુમાં ખાલી જગ્યા છે ત્યાં લખવાનો. તો ધારો કે અહીંયા આપણે પિંક કલરના જે ચોરસ છે એમાં 57 લખ્યા તો અહીંયા લખવાનું 57. ત્યારબાદ રાઉન્ડમાં શું લખ્યું તો 55 તો ત્યાં લખશું આપણે 55. ત્યારબાદ છે ટ્રેંગલ એટલે ત્રિકોણમાં છે એ 52 છે આપેલા છે. ત્યારબાદ રેક્ટેંગલ લંબચોરસમાં છે એ 59 આપેલા છે.
અને સ્ટાર છે, સ્ટારમાં આપણે 53 લખ્યા એટલે આપણે અહીંયા 53 છે એ લખીશું. આજે બસ આટલું જ. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.